આજે છે 27 ઓગસ્ટ 2025। આજે બે ફિલ્મો રિલીઝ થઈ છે, પહેલી વશ લેવલ 2 અને બીજી બચુની બેનપણી વશ લેવલ 2નું રિવ્યૂ ઓલરેડી મારી ચેનલ ઉપર છે, તમે જોઈ શકો છો એ ફિલ્મ કેવી છે। અને અત્યારે આપણે વાત કરીશું ફિલ્મ બચુની બેનપણી વિશે। નમસ્કાર દોસ્તો, હું છું ગર્વથી ગુજરાતી વિપુલ અને તમે પણ ગર્વથી કહો હું ગુજરાતી। બચુની બેનપણી ફિલ્મ કેવી છે, કલાકારો કોણ છે, રાઇટર ડિરેક્ટર કોણ છે અને ફિલ્મની વાર્તા કેવી છે, ફિલ્મનું મેકિંગ કેવું છે, ફિલ્મ જોવા જેવી છે કે નહીં, આ બધાની વાત કરીશું આપણે આજના રિવ્યૂમાં। એ પહેલાં તમે અગર મારી આ ચેનલ ઉપર વારંવાર આવો છો, મારી આ ચેનલને જુઓ છો, મારા રિવ્યૂ જુઓ છો, મારા રિવ્યૂ તમને ગમે છે તો પ્લીઝ મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો જલ્દીથી। અને આ વિડીયો અગર તમને ગમે તો એને લાઈક કરજો, શેર કરજો। તો શરૂ કરીએ ફિલ્મ બચુની બેનપણી વિશે। સૌથી પહેલાં તો વાત કરીએ ફિલ્મના રાઇટર ડિરેક્ટરની। ફિલ્મના રાઇટર છે વિપુલ મહેતા, ડિરેક્ટર છે વિપુલ મહેતા। સ્ટોરી અને સ્ક્રીન પ્લે આ બંને વિપુલ મહેતાનો છે। ડાયલોગ્સ લખ્યા છે અભિનય ત્રિવેદીએ, જે હંમેશા એમની સાથે કામ કરે છે દરેક ફિલ્મોમાં। વિપુલ મહેતાની દરેક ફિલ્મોમાં ડાયલોગ્સ અભિનય ત્રિવેદીના જ હોય છે। ફિલ્મની વાર્તા સિમ્પલ છે। એક કંજૂસ બાપ છે, બચુભાઈ એમના દીકરાઓ સાથે રહે છે અને ફિલ્મમાં એ બહુ જ કંજૂસિયા છે। સિદ્ધાર્થભાઈએ આ કેરેક્ટર પ્લે કર્યું છે બચુભાઈનું, ટ્રેલરમાં તમે જોયું હશે। કંજૂસ બાપને એમની કંજૂસાઈમાંથી બહાર કાઢવા માટે, એમને આ લાઈફની મજા લેવા માટે એમને બેંકોક મોકલવામાં આવે છે, એવી આ વાર્તા છે। અને બેંકોકમાં કેવી મજા થાય છે, શું કાંડ થાય છે, એની વાર્તા કહેતી આ ફિલ્મ એટલે બચુની બેનપણી। ફિલ્મની સ્ટોરી, સ્ક્રીન પ્લે બહુ જ એવરેજ પ્રકારના છે, અબવ એવરેજ કહી શકાય એવી સ્ટોરી અને સ્ક્રીન પ્લે છે। વિપુલ મહેતાનો જે અગાઉની ફિલ્મોનો જે ચાર્મ છે એ આમાં ક્યાંક ખૂટે છે એવું અગર તમને લાગી શકે છે। બિલકુલ ફિલ્મ વન ટાઈમ વોચ છે, તેમ છતાં ફિલ્મના ડાયલોગ્સ બહુ જ સરસ છે, મજા પડે એવા ડાયલોગ્સ છે। ખાસ કરીને એ સિદ્ધાર્થભાઈના મોઢે બોલાય છે અને ત્યારે એક એક પંચ લાઈન ફૂટે છે અને બહુ જ ખડખડાટ હસાવે છે। ફિલ્મ પહેલેથી છેલ્લે સુધી તમને એંગેજ રાખે છે, હસતા રાખે છે અને તમને સ્ક્રીન ઉપર ચોંટી રહેવા માટે મજબૂર કરી દે છે એવા ડાયલોગ્સ છે અને એવો જ અભિનય છે સિદ્ધાર્થભાઈનો। એટલે ફિલ્મ તમને પહેલેથી છેલ્લે સુધી એંગેજ તો રાખે છે, એ વાત નક્કી છે। બચુની બેનપણીમાં કલાકારો છે આ વખતે બે રાંદેરિયા છે, સિદ્ધાર્થ રાંદેરિયા અને યુક્તિ રાંદેરિયા। બે શાહ છે, એક રત્ના પાઠક શાહ અને દેવર્ષિ શાહ। મુખ્ય કલાકારો 4 છે, બાકીના સપોર્ટિવ એક્ટ્રેસ કહી શકીએ આપણે। ઘણા બધા કલાકારો છે, જાહ્નવી ચૌહાણ છે, ગોપી દેસાઈ છે, નાની ભૂમિકાઓમાં આકાશ ઝાલા છે અને સુનિલ વિસરાણી છે, બીજા બી નાના નાના રોલમાં નાના નાના કલાકારો છે। ફિલ્મમાં સિદ્ધાર્થભાઈ એઝ યુઝ્યુઅલ ચોક્કા ને છક્કા ફટકારે છે। એમના ભાગે આવેલા દરેકે દરેક ડાયલોગને એમણે લાફ્ટર લાઈન બનાવી છે અને બહુ જ કમાલની રીતે એમણે એમનું કેરેક્ટર નિભાવ્યું છે। હંમેશા આપણે એમની ફિલ્મોમાં કે આપણે એમના નાટકોમાં જોતા હોઈએ છીએ એવી જ ફટકાબાજી અહીંયા સિદ્ધાર્થભાઈએ કરી છે। જબરજસ્ત પરફોર્મન્સ, કાબિલે તારીફ પરફોર્મન્સ। રત્ના પાઠક શાહ પણ એમના કેરેક્ટરને સંપૂર્ણ ન્યાય આપે છે। બહુ જ પરફેક્ટલી એમનું કેરેક્ટર જે પ્રમાણે લખાયું છે એ જ પ્રમાણે ગ્રેસફુલી એમણે એમના કેરેક્ટરને નિભાવ્યું છે। સરસ પરફોર્મન્સ કર્યું છે એમણે પણ। સિદ્ધાર્થભાઈની સામે બિલકુલ ટક્કર લે છે, કાંટેકી ટક્કર લે છે અને સફળતાપૂર્વક એ એક્ટિંગ કરી અને પોતાનું સ્થાન મજબૂત કરે છે ફિલ્મમાં રત્ના પાઠક શાહ। દેવર્ષિ શાહ નાના દીકરાના રોલમાં છે અને એમણે પણ બહુ જ સરસ પરફોર્મન્સ કર્યું છે। હેન્ડસમ લાગે છે, બોડી બી જોરદાર છે અને બહુ જ સરસ રીતે એમણે પરફોર્મ કર્યું છે। આગળની એક ફિલ્મમાં એમનો કેમિયો હતો, નાનકડો રોલ હતો, પણ આમાં એ ફૂલ ફ્લેજ છે, આખી ફિલ્મમાં છે અને બહુ જ સરસ રીતે એમણે એમના કિરદારને નિભાવ્યું છે। યુક્તિ રાંદેરિયા એ ગર્લફ્રેન્ડના રોલમાં છે, દેવર્ષિ શાહના ગર્લફ્રેન્ડના રોલમાં છે અને યુક્તિએ પણ એમના ભાગે આવેલું કામ બહુ સરસ રીતે નિભાવ્યું છે।
એક જ વસ્તુ છે કે યુક્તિને આમાં પંજાબી બતાવવામાં આવ્યા છે અને પંજાબી જેવી ક્યાંય છાંટ નથી આવતી એમના બોલવામાં. પંજાબી ના બતાવ્યા હોત તો પણ કોઈ ફરક ના પડતો, એટલું શુદ્ધ એમનું ગુજરાતી છે. બટ એનીવેઝ, ચારે કલાકારોનો અભિનય બહુ જ સુંદર છે. સહાયક કલાકારોનો પણ અભિનય એટલો જ સરસ છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ સારું છે, ગીતો એવરેજ પ્રકારના છે, સિનેમેટોગ્રાફી બહુ જ સુંદર છે. આખા બેંકોકને બહુ જ સરસ રીતે કેપ્ચર કરવામાં આવ્યું છે અને પડદા ઉપર એને બતાવવામાં આવ્યું છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે ફિલ્મમાં વાર્તા જેવું ખાસ કંઈ નથી. શરૂઆતની 45 મિનિટ સુધી ફિલ્મ બહુ જ સરસ રીતે ચાલે છે. ઘણા હસવા જેવા પ્રસંગો આવે છે, મજા પડે એવી મોમેન્ટ્સ આવે છે. હસવાનું છેકથી છેક છે, દરેક ડાયલોગમાં હસવું આવે છે આપણને, બિકોઝ ઓફ સિદ્ધાર્થભાઈનું પરફોર્મન્સ ગજબ પરફોર્મર છે. દરેકે ડાયલોગને ગજબ રીતે ફોડે છે, એટલે પહેલેથી છેલ્લે સુધી હાસ્ય બરકરાર રહે છે. પણ પોણો કલાક સુધી ફિલ્મ જોવાની બહુ જ મજા આવે છે, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. એ પછી જાણે કે બેંકોક દર્શન બની જાય છે ફિલ્મ. સેકન્ડ હાફમાં લગભગ કંઈ વાર્તા નથી બેંકોક દર્શન સિવાય. અને ક્લાઇમેક્સ એનો સરસ છે. એમનું ટ્રાન્સફોર્મેશન જે થાય છે સિદ્ધાર્થભાઈનું કેરેક્ટરનું, બચુનું જે ટ્રાન્સફોર્મેશન થાય છે એ સરસ છે. પણ સેકન્ડ હાફમાં એવી કંઈ વાર્તા નથી કે તમને એન્ગેજ રાખી શકે, જોવા મજબૂર કરી શકે. હા, ટાઈમ પાસ ચાલે છે વાર્તા અને તમે એન્જોય કરી શકો છો. તો સરવાળે બચુની બેનપણી એક અબવ એવરેજ ફિલ્મ કહી શકાય. ફેમિલી સાથે જોઈ શકાય એવી છે. આમ તો અત્યાર સુધી બેંકોકનું નામ આટલું લોકોના મોઢે નહીં ચડ્યું હોય એટલું બેંકોકનું નામ હવે આ ફિલ્મ પછી લોકોના મોઢે ચડી જશે, કારણ કે બહુ જ ખુલીને બધી જ વાતો આમાં કરવામાં આવી છે અને મજા પડે એવી વાતો છે. સિદ્ધાર્થભાઈને લીધે ફિલ્મ બિલકુલ જોવાલાયક છે, મજા પડે એવી છે, એન્ટરટેનિંગ છે. પણ વાર્તા અબવ એવરેજ છે, ઠીકઠાક છે. સ્ટોરી, સ્ક્રીન પ્લે એવરેજ છે, અબવ એવરેજ છે. સો વન ટાઈમ વોચ છે ફિલ્મ. તમે આ ફિલ્મ જોઈ કે નહીં? તમે આ ફિલ્મ જોઈ હોય તો તમને આ ફિલ્મ કેવી લાગી તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખો. અને હજી સુધી પણ તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી લો. તો મળીએ દોસ્તો નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.